સમાચારોમાં વાત કરીએ ભરૂચની ધસમસતા પાણીના પ્રવાહમાં અંતિમ યાત્રા નીકળી છે। ડેહલી ગામની આ ઘટના છે કે લોકો નદીના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા। કીમ નદીના પાણીમાંથી સ્થાનિકોએ અંતિમ યાત્રા કાઢી। પુલના અભાવે પાણી વચ્ચે નનામી લઈને પસાર થવા મજબૂર બન્યા। વારંવાર રજૂઆતો કરવા છતાં ઊંઘતું તંત્ર નથી જાગતું। નદી પર ક્યારે બનશે પુલ તે એક મોટો સવાલ છે। શું નગરોળ તંત્રને નથી પડી લોકોના જીવની? સવાલો અનેક છે પણ જવાબ તંત્ર પાસે એક પણ નથી। જનતાને પડતી હાલાકી કેમ સાહેબોને દેખાતી નથી તે એક મોટો સવાલ છે। તો ભરૂચમાં ધસમસતા પાણીના પ્રવાહમાં અંતિમ યાત્રા નીકાળવી પડી છે। ડેહલી ગામે લોકો નદીના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। કીમ નદીના પાણીમાંથી સ્થાનિકોએ અંતિમ યાત્રા કાઢી। સ્મશાન ડેહલીના કીમ નદીની પેલી પાર આવેલું છે। તો અમારા વસાવા સમાજનો અહીંયા બહુ મોટો સમૂહ છે। અહીંયા કોઈ બી મૃત્યુ થાય ને તો અમારે એને લઈ જવા માટે નનામીને લઈ જવા માટે અહીંયા વરસાદ ના હોય તો કેળસમાં પાણી અને જો આગળ વરસાદ હોય તો અમારે ગળાડૂબ થઈને પણ એ નનામીને પેલે પાર લઈ જવું પડે છે। આવી તકલીફો અમારે વર્ષોથી ચાલી આવે છે અને અમે આગળ પણ રજૂઆત કરી છે પણ હાલ એનો કોઈ નિકાલ થયો નથી। તો અમારે તંત્રને એટલું કહેવા માંગીએ છીએ કે કોઈ થોડું એવું બજેટથી એને પેલે પાર અમારા સમાજના નનામી લઈ જઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી આપે તો એમનો ખૂબ આભાર। નનામીને પેલી પાર લઈ જવાની સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધી જગ્યાએ રજૂઆત કરી તોય એનું કોઈ નિરાકરણ આવતું નથી। અમારે સામાન્ય એક નાળા જેવા પુલની જરૂર છે તોય એ કોઈ બનાવી શકતું નથી અહીંયા ગાડી। તો અમારે ખાસ જણાવવાનું કે આ પ્રોબ્લેમ અમારો સોલ્વ થાય અને અહીંયા ગાડી નાનકડો પુલ જે ટાઈપનું એક ઝૂંપડી જેવું બની જાય તો અમે પેલી પાર અમારે નનામીને લઈ જવા માટે અમને સરળતા પડે। સંવાદદાતા જય ફોન લાઈન પર જોડાઈ ગયા છે વધુ માહિતી સાથે। જય, પુલના અભાવે પાણીની વચ્ચે લોકોએ નનામી લઈને અંતિમ યાત્રા નીકાળવા માટે મજબૂર બન્યા છે અને વારંવાર તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં તંત્ર પાસે કોઈ જવાબ નથી, ન તો કોઈ પ્રકારની નક્કર કામગીરી થઈ છે। અત્યારે શું આપણે જે અહેવાલ પ્રસારિત કરી રહ્યા છે એના પછી શું એવું લાગે છે કે આ નગરોળ તંત્ર જાગશે? ભરૂચનો જે ટ્રાઇબલ વિસ્તાર છે વાલિયા અને વાલિયાનો આ જે ડેહલી ગામ છે તો ડેહલી ગામમાં વચ્ચેથી કીમ નદી પસાર થાય છે અને તેની સામે પાર આદિવાસી સમાજનું સ્મશાન આવેલું છે। પરંતુ દર ચોમાસામાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે જ્યારે પણ નદીના પાણીમાં નદીના જળસ્તર વધે છે ત્યારે જે આદિવાસી સમાજમાં કોઈ મૃત્યુ પામે છે તો તે લોકોએ કેડસમાં અથવા ઘૂંટણસમાં પાણીમાં સામે પાર અંતિમ યાત્રા માટે જવું પડે છે। છેલ્લા કેટલાક ચોમાસાથી આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। સ્થાનિકોનું કહેવું છે કે આ અંગે અનેક વાર તંત્રને રજૂઆત કરી છે, પદાધિકારીઓને રજૂઆત કરી છે, છતાં પણ પરિણામ શૂન્ય છે। આ અગાઉ કેસર ગામ કરીને અન્ય એક વિસ્તારમાં પણ આ પ્રકારનો પ્રશ્ન હતો, ત્યાં તંત્રએ નાનું પુલિયું બનાવવાની જે મંજૂરી આપી છે અને તેનું કામ આવનારા દિવસોમાં શરૂ થશે। પરંતુ આ જે ડેહલી ગામ છે તો ડેહલી ગામના ગ્રામજનોની આ સમસ્યાનો અંત નથી આવતો અને તેઓએ ચોમાસાના સમયમાં અંતિમ યાત્રા માટે પણ પડકારોનો સામનો કરવો। લોકોની એક જ માંગ છે કે આ જે પુલ છે, આ જે નદી છે તો નદી પર નાનો પુલ બનાવી આપવામાં આવે જેથી કરીને સ્મશાન અને અન્ય જગ્યાએ પણ જતા જે ખેડૂતો છે અને ગ્રામજનોને રાહત મળે। ત્યારે જોવાનું રહેશે કે તંત્ર દ્વારા કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે। જી બિલકુલ જય, કેટલી વાર આ પ્રકારની ઘટનાઓ જે છે એ બની ચૂકી છે આ વિસ્તારમાં અને કેટલા લોકોનો વસવાટ છે અને કેવા પ્રકારે રજૂઆતો કરવામાં આવી છે તંત્ર સુધી? વાલિયાનું આ જે ડેહલી ગામ છે તો ડેહલી ગામની વસ્તી લગભગ 3.5 થી 4,000ની વસ્તી છે અને આ અંગે દરેક ચોમાસા પહેલા ગ્રામજનો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે, લેખિત તેમજ મૌખિક પણ રજૂઆત કરવામાં આવી છે। આમ છતાં પણ આ જે કીમ નદી છે તો કીમ નદી પર પુલિયું ન બનતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। હજુ પણ અનેક અંતરિયાળ ગામોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે, પરંતુ તંત્ર દ્વારા એક ગામ છે તો ત્યાં મંજૂરી આપવામાં આવી છે પુલિયાની, પરંતુ આ જે સમસ્યા છે કે અંતિમ યાત્રા માટે પાણીમાં જવું પડે છે તેના કારણે ગ્રામજનોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। પરંતુ
હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું, ત્યારે આવનારા સમયમાં આ સમસ્યાનું નિરાકરણ આવે અને આવનારા ચોમાસા સુધીમાં એક નાના પુલિયાની ગ્રામજનો માટે તંત્ર દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. જી બિલકુલ, ગામના અગ્રણીઓનું શું કહેવું છે, કેવા પ્રકારે, અને જ્યારે તંત્ર જ્યારે વાત સાંભળતું નથી ત્યારે હવે આગળ ગામ લોકો દ્વારા શું અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે, કેવા પ્રકારે શું કોઈ ઉગ્રતાથી રજૂઆત કરવામાં આવશે આ મુદ્દા પર? હવે ગ્રામજનોનું કહેવું છે આ અંગે તેઓએ મામલતદાર કચેરી સહિત ભરૂચ કલેક્ટર કચેરીમાં પણ અનેક વખત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્યોને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું, ત્યારે આવનારા સમયમાં સ્થાનિકો દ્વારા આંદોલન કરવામાં આવે તેવી શક્યતા તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આભાર છે સમગ્ર માહિતી બદલ. આપણી સાથે કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણ જોડાયા છે. શેરખાનજી, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આ સમગ્ર જે ઘટના ભરૂચમાં સામે આવી છે, કીમ નદીના પાણીમાંથી લોકો અંતિમ યાત્રા પોતાના સ્વજનની જો નીકાળવી હોય તો પુલ નથી, પુલના અભાવે નદીમાંથી નનામી પસાર કરવા માટે અને એ રીતે નીકળવા માટે મજબૂર બન્યા છે લોકો. ઢેલી ગામની આ ઘટના છે કે લોકો ચોમાસાના જે પાણી ભરાયેલા છે એ પાણીમાંથી નનામી નીકાળી રહ્યા છે અને અવારનવાર ગામના લોકોએ રજૂઆત કરી છે તંત્રને, પણ તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પ્રકારની જવાબદારી લેવામાં આવી નથી. પુલની વારંવાર તેમણે વાત કરી છે, તેમ છતાં કોઈ પણ પ્રકારે તેમને પ્રતિસાદ આપવામાં આવતો નથી. રજૂઆતો જે છે એ રજૂઆતો ઉપર આગળ કામ થતું નથી. શું પ્રતિક્રિયા આપશો? મેડમ, વારંવાર રજૂઆતો કરવામાં આવે છે. આ વાલિયા તાલુકાનું જે ઢેલી ગામ છે ત્યાં આજુબાજુના આ એક વાલિયાની સમસ્યા નથી, આખા વિસ્તારની અંદર નેત્રંગ તાલુકો હોય, ઝઘડિયા તાલુકો હોય, આવા ઘણા બધા ગામો છે. ત્યાં હજુ સુધી સ્મશાન જવા માટે રસ્તા નથી, કોઈ જગ્યા પર બ્રિજ નથી. આ તમે જોઈ શકો છો કે જે રસ્તો હમણાં જ્યાંથી પાણીમાંથી સ્મશાન યાત્રા લઈને જઈ રહ્યા છે તે વર્ષોથી આ લોકોની રજૂઆત છે. અમે લોકોએ વારંવાર રજૂઆતો ઉપર સુધી કરેલી છે. એ સ્ટેટમાં હોય, જિલ્લા પંચાયત હોય, કલેક્ટરશ્રીને, મુખ્યમંત્રી સુધી રજૂઆતો થઈ છે, પણ આજ દિન સુધી કોઈ જગ્યા પર આ લોકો આ પાઇપ નાળા નાખી કે ચોમાસામાં જવા માટે લોકોએ કોઈ આયોજન કરેલું નથી. બિલકુલ શેરખાનજી, અને જે પ્રકારે આ ગામ લોકો રજૂઆત કરી રહ્યા છે અને દર ચોમાસે આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે, દર ચોમાસે ગામ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, ત્યારે હવે આગળ જતા આ જે અહેવાલ છે એ હવે અમે પણ પ્રસારિત કરી રહ્યા છે. શું આ વખતે ગામ લોકોના પ્રશ્નોને સાંભળવામાં આવશે? ગામ લોકો તો દર વખતે રજૂઆતો કરે છે અને સાથે અમે લોકો પણ વિપક્ષના તમામ લોકો રજૂઆત કરે છે. ત્યાંના સ્થાનિક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના પણ આદિવાસી ધારાસભ્ય છે, એમના આજુબાજુના વિસ્તારમાં પણ આ જ પરિસ્થિતિ છે. જ્યારે આ લોકો વાત કરે છે છેવાડાના ગામ સુધી, માંડવી સુધી વિકાસની વાત કરે છે, તમે જોઈ શકો છો આ પરિસ્થિતિ વિડીયોમાં કે આ પરિસ્થિતિ હજુ સુધી પાઇપ નાળા નખાયા નથી કોઈ બ્રિજનું આયોજન કરેલું. પણ ચોક્કસ આ વખતે અમે એના માટે લડત લડવાના છે કે જ્યાં સુધી આ લોકો ઇમરજન્સીમાં હમણાં ચોમાસામાં ત્યાં સ્મશાન જવા માટે મોટા પાઇપ નાળા નાખી ને લોકોને ત્યાંથી રાહત પાવે. આવા બીજા ઘણા બધા ગામો છે જ્યાં પરિસ્થિતિ છે. શેરખાનજી, શું કારણ હોઈ શકે, શા માટે હજુ સુધી જે લોકોની રજૂઆતો છે તેને સાંભળવામાં નથી આવતી? ક્યાંક લોકોની રજૂઆતોની અવગણના કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા. શું કારણ આપણે લાગી રહ્યા છે? આદિવાસી વિસ્તાર છે આ બધો, 100% વસ્તી ટ્રાઇબલ છે. ત્યાં આ લોકો દ્વારા કોઈ પણ જાતનો વિકાસની ખાલી વાતો કરવામાં આવે છે. આ ધારાસભ્ય હોય કે કોઈનું સાંભળતું નથી, એ લોકોને આ વિકાસમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. આજે તમે કેટલી ખરાબ પરિસ્થિતિ છે કે હજુ સુધી બ્રિજ કે કોઈ નારા નથી. આ ખાલી એક ગામની પરિસ્થિતિ નથી મેડમ, ચારો બાજુ આજે આખી વિધાનસભા છે, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, એ તાલુકાના તમને 10 થી 15 એવા ગામ હશે ઓછા નહીં કે જ્યાં સ્મશાન જવા માટે આજ દિવસ સુધી કોઈ રસ્તો, કોઈ નાળા, પાઇપ નાળા છે કે નથી બ્રિજની કોઈ વ્યવસ્થા કરેલી. આભાર શેરખાનજી જોડાવા બદલ અમારી સાથે.